તો અમુક લોકો એવું પણ બોલવા માંડ્યા છે કે આ ડીજેના બંધારણ હવે તૂટવા માંડ્યા છે અને અમુક કલાકારો એવું પણ બોલી રહ્યા છે કે બંધારણ તોડો ને 5 લાખ આપો, એના કરતી તો 5,000માં ડીજે લાવવું તે સારું. કલાકારો પણ આવું બોલી રહ્યા છે. તો આ વિડીયો તમે એન્ડ સુધી સાંભળો કે કલાકારો શું બોલી રહ્યા છે આગળ. અને હા, કે જ્યારે એક વ્યક્તિની એન્ટ્રી થશે ને ત્યારે એના હાથ નીચે બધા આવી જશે, આવું પણ બોલી રહ્યા છે યાર. અને અમુક લોકો એવું પણ બોલી રહ્યા છે કે દશરથજીએ બંધારણ નથી તોડ્યું. શું આ સાચી વાત છે? દશરથજીએ બંધારણ તોડ્યું છે કે નથી તોડ્યું? તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો અને આ બધું તમને સાંભળવા મળશે આપણા વિડીયોમાં, બરાબર? તો એક કમેન્ટ તમે કરી દેજો અને આ વિડીયો પૂરો તમે જો ને શેર કરી દો યાર. હાલો ડીજે ને બધું આ બંધારણ હવે તૂટવા માંડ્યું હોય આપણા ઠાકોર સમાજમાં. હવે એનું શું કરશું? બધે બંધારણ તૂટવા માંડ્યા. મોટા મોટા પૈસાવાળા બંધારણ તોડે હરા. તમારા ગરીબનું શું? ઠેલી પીતા હોય ને પીવા દો ને બિચારાને. તમે વચ્ચે પડો તમે બિચારા ગરીબ માણસ શું આમ દુઃખી કરો હો? પીતા હોય ભલે પીતા હોય, એમાં શું હે? હોળી આવે હરી, હોળી આવે બધા મજા તો કરે ને, મજૂરી કરીને પીવે. કોઈ આવે હે સમાધાન લે કોઈ પૈસો? કયો ભણનો દીકરો ઠાકોર સમાજનો દીકરો હાલે પૈસા કે આને હાલ દઉં? બોલો, ભણનો દીકરો એવો ચિયો ઠાકોરનો સમાજ કે આને પૈસા હું હાલ દઉં? હવના પૈસા પીએ. કોઈ ઠાકોર સમાજ હાલવા જાય ઘરે બેઠા? પૈસા કોઈ હાલવા જાય ભલે પીતો હોય પીવે. 5 હાલું તમારે એનું ઘર જે હોય ને, કોઈ રૂપિયો દેવા આવો હે? નકામી ઉપાધિ કરીને બેહો. આ તો જ્ઞાનીબેન ને અલ્પેશ ને ચોંટડી આવે એટલે મોટી મોટી વાતો કરે હારે. આવી વાતો ના કરવાની હોય. ગરીબને દાન કરો, ગાય માતાને, કૂતરાને. પૈસા વાળા હોય તો દાન કરો, તો તમને માન્ય કે દાન કર્યું. વિડીયો ગમે હોય તો લાઈક કરજો ને શેર કરજો ને કોમેન્ટ કરજો, ફોલો કરજો. જય માતાજી, જય બાબારી, જય મહાકાળી માતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય દ્વારિકાધીશ. ભાઈ બંધારણ તોડો અને 1.5 લાખ હાલવા, એના કરતા 5,000 છે ના લો હારા. 1.5 લાખ હાલીને છૂટા થઈ જાવ. એ બધા નેતાઓને નહીં નડે. કારણ કે તમને ખબર જ છે, મેં ઘણા વિડીયોમાં કીધેલું છે, મારે વારે ઘડીએ કહેવાની આદત નહીં. શું કરવાનું એ કંઈ ખબર જ નહીં પડતી. તો દરેક આગેવાનને, દરેકને વિનંતી, ભાઈ થોડું ધ્યાન રાખજો. કારણ કે મને ખબર જ છે, જો એક વ્યક્તિની એન્ટ્રી થશે ને એટલે આ બધા હાથને છે. આમ હાથને છે એટલે બધા બી જશે. હવે થોડી ગભરામણ થઈ જઈએ કે અમારા હાથને જ રહેવું પડશે. જય દ્વારિકાધીશ. જય માતાજી મિત્રો. ભાઈ બંધારણ મુદ્દે ભાઈ અત્યારે ચાલી રહ્યું છે કે ભાઈ દશરથજીએ બંધારણ તોડ્યું કે ના તોડ્યું. ભાઈ અમુક લોકો એવા વિડીયો બનાવે છે કે ભાઈ દશરથજીએ બંધારણ નથી તોડ્યું, અને અમુક લોકો એવું કહે છે તોડ્યું. તો ભાઈ જો એમને ના તોડ્યું હોય બંધારણ તો એમને જે દંડ ભર્યો અમારા સમાજમાં, અમુક લોકો એવું પણ કહે છે કે ભાઈ એમને 1,51,000 દંડ ભરીને સમાજની માફી માગી. તો ભાઈ જે લોકો વિડીયો બનાવે છે કે નથી તોડ્યું, તો ભાઈ જો એમને નહીં તોડ્યું તો ભાઈ આ દંડ ભરવાનો આવતો જ નથી ને. એમને દંડ શું કેમ ભર્યો એમને 1,51,000 રૂપિયા? તો ભાઈ આમાં સાચું કોણ ને ખોટું કોણ ભાઈ આપણને હવે એ જ ખબર પડતી નથી. ભાઈ બધા અલગ અલગ વિડીયો બનાવશે પોતપોતાની રીતે. અમુક કે ભાઈ નહીં તોડ્યું, હું ત્યાં હાજર હતો. ભાઈ તું ત્યાં હાજર તો નહીં તોડ્યું, તો ભાઈ એમને 1,51,000 ભર્યા એ છે ના ભર્યા? તો ભાઈ આમાં જેને કઈ વિશે ચોક્કસ માહિતી હોય તો કોમેન્ટ કરજો, અને જેમ બને વિડીયોને શેર કરો જેથી આપણે ના ખબર તો બીજા જે સત્ય માણસને ખબર હોય તે રસ્તે વિડીયો મોકલે. જય માતાજી. નમસ્કાર, જીવન સોલંકી છું. ગેનીબેન ઇલેક્શન હારી જાય, ચંદનજી ફરીવાર ઇલેક્શન હારી જાય, અમૃતજી ઇલેક્શન હારી જશે, પણ સમાજને કોઈ ફરક પડવાનો નથી. એક આધો MP MLA સમાજમાં નહીં બને તો ચાલશે, પણ સમાજનું જે બંધારણ બનાવવામાં આવ્યું છે એનું ચુસ્તપણે પાલન થવું જોઈએ, મારું પોતાનું માનવું છે. અને હારીજની અંદર જે બંધારણ તોડવામાં આવ્યું એના માટે પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે. ગેનીબેન દેશની સૌથી મોટી પંચાયતમાં હતા, ત્યાંથી પણ એમને ટાઈમ કાઢી, પંચાયત ચાલુ હતી છતાંય એમણે ફોન કોલ્સથી જાબડિયાની અંદર પોતાનું વ્યક્તિત્વ આપેલું. પણ આજે
દેશની પંચાયત ચાલુ નથી, સત્ર ચાલુ નથી, ગેનીબેન મારા ખ્યાલ મુજબ ફ્રી હશે, તો ગેનીબેન પોતે પણ અંગત રસ લઈ અને સમાજને મેસેજ આપે, ટીવી મીડિયા સાથે વાતચીત કરે અને જે રીતે જાબડિયાની અંદર લાકડા તોડ એક્શન લેવામાં આવી હતી એ રીતે હારીજની અંદર પણ જે બંધારણ તોડવામાં આવ્યું એમાં લાકડા તોડ એક્શન લેવામાં આવે, કારણ કે અદ્ભુત બંધારણથી સમાજનો ખૂબ જ વિકાસ થવાનો છે અને આ બંધારણને આપણે બધાએ સાચવી રાખવું, એનું જતન કરવું અને આવનારી પેઢીને આપવું એ આપણી સૌની જવાબદારી છે. તો બંધારણ સમિતિ આ બાબતે લાકડા તોડ એક્શન લે અને તાત્કાલિક ધોરણે જે રીતે જાબડિયાની અંદર 2 છોકરાઓને કલાકારોને નાક બહાર કાઢી દીધા હતા એ રીતે હારીજમાં પણ સમાજની બહાર કાઢવામાં આવે. અને બીજું કે જે લોકો કલાકારોને ગાળો બોલી રહ્યા છે, મને ગાળો બોલી રહ્યા છે, એ લોકો કન્ટિન્યુ ગાળો બોલવાનું ચાલુ રાખો સોશિયલ મીડિયા ઉપર. અને ગેનીબેનને મારી વિનંતી છે કે દિયોદરની અંદર તમે જે રીતે વાહ વાહ કરતા હતા એ રીતે ફરીથી હારીજની અંદર જે સમાજનું બંધારણ તોડવામાં આવ્યું એને સમાજ બહાર કાઢી અને એની વાહવાહી તમે લેશો એવી મારી વિનંતી છે. થેન્ક યુ.